નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ખંડની માંગનાર સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। હાફિઝ ઇસ્માઇલ ફરિયાદ કરી છે। તેમના નામે ફેસબુક પર ખોટી અફવાઓ ફેલાવી હતી। ત્યારબાદ ફરિયાદીએ નવાપુરા પોલીસ મથકે પણ ફરિયાદ કરી હતી। રૂબરૂ મળી ખંડણી માંગી હતી। તારા વિરુદ્ધ સોશિયલ મીડિયામાં આ જ પ્રકારે મેસેજ વાયરલ કરું છું, જો 50,000 રૂપિયા નહીં આપે તો ફરિયાદી હાફિઝ ઇસ્માઇલે કારેલીબાગમાં ફરિયાદ નોંધાવી હતી। સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર આરિફ સૈયદ સદ્દામ યુસુફ શેખ ઉર્ફે લંગડો ફરિયાદ કરી હતી। સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ ન કરીએ તેની માંગી હતી ખંડણી। આરોપી સદ્દામ અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આપણે થોડા દિવસ અગાઉ આરિફ સૈયદના નામે એમના ફેસબુક એકાઉન્ટ પર ખોટી વિગતવાર એક મેસેજ વાયરલ ફેસબુક એકાઉન્ટ પર કરેલો એમણે, એના વિરુદ્ધ મેં ઓનલાઈન નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી અને એના થોડા દિવસ પછી તે લોકોએ ખંડણીની માંગણી કરેલી। એમાં સદ્દામ લંગડો અને આરિફ સૈયદે બંનેએ મને 50,000ની માંગણી કરી હતી કે આ બધા મેસેજ વાયરલ કરવાનું અમે બંધ કરી દઈશું, અમારી બહુ ઓળખાણ છે કે અમારું કશું થાય નહીં। આ સદ્દામ લંગડો જે છે તે નવાબવાડામાં એના ઘરની નીચે ઓફિસ ધરાવે છે અને ત્યાંથી આખું આ ખોટા મેસેજોના તોડના નેટવર્ક ચલાવે છે। આ ખંડણીના કામો કરે છે ત્યાંથી આરિફ સૈયદ અને સદ્દામ હુસેન ઉર્ફે લંગડો યુસુફ શેખ। સદ્દામના ઉપર ગુનાઓ છે, પાછલા પોલીસ સ્ટેશન 307 જેપી પોલીસ સ્ટેશનમાં બી ગુના નોંધાયેલા છે, તેને પાસામાં બી અટક કરવામાં આવી હતી। શું તમારા વિરુદ્ધ શું એનો પોસ્ટ વાયરલ કરી? એણે એવી વિરુદ્ધ વાયરલ કે તમે કૌભાંડી જો, તમે કૌભાંડ કરેલા છે એવી રીતના। તો હવે તમારી શું માંગ છે? મારી માંગ તો એ જ છે કે એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય અને આખી ગેંગનો ઉપર કડક કાર્યવાહી કરવા અને તપાસ કરવામાં આવે કે આ મેસેજો વાયરલ કોના કહેવાથી થાય, કોના આ ષડયંત્ર કરે છે, આ હેરાનગતિ બધાને કર્યા કરે છે। શું નામ તમારું? મારું નામ ઇસ્માઇલ ટૈડીવાલા।